નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ બોર્ડ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. અંકલેશ્વરની અમરદીપ સોસાયટીમાં ફરી એકવાર તસ્કરોનો નિષ્ફળ પ્રયાસની ઘટના સામે આવી છે. અંકલેશ્વરની ડીજીવીસીએલ કચેરીની બાજુમાં આવેલ અમરદીપ સોસાયટીમાં એકવાર તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં બાઇક પર સવાર થઈને આવેલ બે તસ્કરો એક ઘરના આગળની બહાર લટાર મારી રહી પરત આવે છે અને મકાનના કમ્પાઉન્ડની ગ્રીલ ખોલી ઘરમાં પ્રવેશ કરે છે. જે બાદ દરવાજો ખોલવાનો પ્રવેશ કરે છે. 6 મિનિટ સુધી આ પ્રયાસ વચ્ચે મકાન માલિકની સતર્કતા સામે આવી હતી. તેઓ મકાન બંધ કરી હાલ દ્વારકા ખાતે અને ત્યાં વહેલી પરોઢે મોબાઈલમાં સીસીટીવી ચેક કરી રહ્યા હતા. તે સમય દરમિયાન તસ્કરો નજરે પડતા પાડોશીને ફોન કરીને જાણ કરી હતી. પાડોશીઓ દરવાજો ખોલી બહાર આવતા જ ચોર ઊભી પૂંછડીએ ભાગી છૂટ્યા. આ દરમિયાન ચોરની બૂમ સાંભળતા જ પડોશીઓ પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. હાથમાં લાકડી વડે લંગડાતો હોવાનો દોડ અને એક તસ્કર કરતો નજરે પડી રહ્યો છે. પાડોશીઓ દ્વારા આ સીસીટીવી પોલીસ મથકે આપી ચોરીનો નિષ્ફળ પ્રયાસ અંગેની જાણ કરી હતી. મળતી માહિતી મુજબ છેલ્લા 2 મહિનામાં તસ્કરોએ આ ત્રીજી વાર ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. અમરદીપ સોસાયટીમાં રહું છું. આ 42 નંબર બંગલો છે મારો. અને કાલનો દિવસ અમારી સોસાયટીમાં આ દ્વારકા ગયા છે, એમની ત્યાં ચોરી થઈ છે. અને એમના સીસીટીવી કેમેરાના હિસાબે અમે લોકો ચેક કર્યું તો એમના ઘરમાંથી આપણે ચોરી કરીને લઈ ગયા છે એ લોકો. અને એના પહેલાં બી અમારી સોસાયટીમાં એની બાજુમાં જ એ લોકો બહાર ગયા હતા, બહારગામ. એમની સોસાયટીમાં એમના મકાનમાં ચોરી થઈ હતી. અને આ બનાવ લગભગ 2 વર્ષથી થાય છે. અને અમે લોકો કહીને થાક્યા છે. અમારા વોર્ડના જે પહેલાં સંદીપભાઈ હતા એમને અમે લોકો કીધેલું કે ભાઈ અમારા ત્યાં જીઆરડીને બેઠાડો, નહીં તો પોલીસના પેટ્રોલિંગ કરાવો. પણ તો છતાં કોઈ અમારું સુનવાણી છે નહીં. અમારી આટલી જ માંગ છે કે અમારી સોસાયટીઓમાં અમારે માટે યા તો પોલીસનું બંદોબસ્ત રાખો, યા તો અમારે જીઆરડી અમારે ત્યાં બેસતા હતા એ અમારે ત્યાં જીઆરડી બેહાડ દો. કેમ કે કારણ એવું છે કે અમારે વચનામૃતની પાછળની જે રેલવે યાર્ડ છે એ રેલવે યાર્ડમાંથી લોકો બહારથી આવીને ઘૂસી જતા છે. અને આ સાઈડમાં શું છે, આ સાઈડમાં આવવાનું એ લોકોને ગમે ત્યાંથી એ લોકો આ સાઈડથી ઘૂસી જાય છે અને આ સાઈડથી નહીં જાય છે. એટલે આ બાજુ શું છે કે વધારે ચોરીઓનો બનાવ બનતો જ છે. પાછળની સાઈડમાં અમારે પાછળ રામનગરમાં હમણાં 2 મહિના પહેલાં ચોરી થઈ હતી. મિક્સર મશીન ઉચકી ગયેલા. એ બી બનાવ સીસીટીવી કેમેરાના હિસાબે અમે લોકો ચેક કર્યું, પોલીસવાળા ચેક કર્યા, તે મળી ગયું. પણ આ ઇલાકાની અંદર ઘણું ચોરીઓ થાય છે. એટલે અમારે રિક્વેસ્ટ છે કે જલ્દથી જલ્દ અહીંનું અમારે જીઆરડી અને તો પોલીસનું પેટ્રોલિંગ વધારે. અંકલેશ્વરમાં લ્યુપિન ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે માસ્ક વિતરણ અને ટ્રાફિકના નિયમો અંગેની જાગૃતિનો કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર ખાતે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ લ્યુપિન વોલેન્ટિયર્સ યુનાઇટેડ તથા લ્યુપિન વેલેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહાવીર ટર્નિંગ પાસે વાહન ચાલકોને ગળામાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે લ્યુપિનના હેડ ચૈતન્યસિંહ રાઠોડ તથા તેમની ટીમ સાથે અંકલેશ્વર ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝા, અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર SD ફુલતરિયા અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા. ઉત્તરાયણ દરમિયાન સુરક્ષા અને માર્ગ સલામતી જળવાઈ રહે તે માટે અભિયાનને વાહન ચાલકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આજરોજ મહાવીર ટર્નિંગ અંકલેશ્વર ખાતે લુપિન ફાઉન્ડેશન તથા તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા જે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન થયું છે, એની સાથે સાથે મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે લોકોને થતી નાની મોટી ઈજાઓ જે પતંગ ઉડાડવા દરમિયાન
દોરાથી ગળામાં ઇન્જરી થવાની સંભાવનાઓ હોય છે, એ બાબતને ધ્યાનમાં રાખીને લુપિન ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા આજે જે ટુ વ્હીલર ચાલકો હોય છે માટે ગળાની સુરક્ષા માટે સ્કાર્ફના વિતરણ કરવાનું પ્લાનિંગ આયોજન કરેલું છે. એ નિમિત્તે એની સાથે સાથે લોકોમાં ટ્રાફિકની અવેરનેસ કેળવાય, યાતાયાતના નિયમોનું પાલન થાય, એ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રકારના લુપિન સતત કાર્યક્રમો કરતું રહે છે અને આ ત્રીજા કાર્યક્રમ દ્વારા બહોળી સફળતા ડીવાયએસપી સાહેબની હાજરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તથા પોલીસ સ્ટાફની હાજરીમાં આનું ઉત્તમ આયોજન કરવા માટે આ પત્રકાર ભાઈઓ શ્રીના પણ અમે આભારી છીએ. થેન્ક યુ. મિત્રો, આજરોજ જ્યારે મકર સંક્રાંતિનો પર્વ ખૂબ નજીક આવી ચૂક્યો છે અને 14 જાન્યુઆરીના રોજ આપણે મકર સંક્રાંતિ અને ઉત્તરાયણનો તહેવાર ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે લોકોમાં ઉત્સાહ છે. ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો પતંગ ઉડાવવાનો આનંદ ઉઠાવતા હોય છે. ત્યારે અંકલેશ્વર પોલીસ તથા લ્યુપિન દ્વારા એક લોકોમાં જાગૃતિ રહે, સતર્કતા આવે, અવેરનેસ આવે તથા તેમની જાનમાલની નુકસાનીને અટકાવી શકાય, ઈજાઓને અટકાવી શકાય કે જે ખાસ કરીને પતંગના દોરાથી થતી, અમુક પ્રકારના ચાઇનીઝ દોરાઓથી થતી ઈજાઓને અટકાવી શકાય અને એના માટે લોકોને થોડું અવેરનેસ લાવી શકાય તે માટે એક પ્રયત્ન કરવામાં આવ્યો, જેમાં લ્યુપિન ઇન્ડસ્ટ્રીઝ વતી ચેતનસિંહ, અમારા પીઆઈ ફુલતરિયા તથા તમામ પોલીસ સ્ટાફ અને લ્યુપિનના સ્ટાફ દ્વારા આ એક કાર્યક્રમનું અત્યારે મહાવીર ટર્નિંગ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. લોકોને ગળાના સ્કાર્ફનું વિતરણ કરી લોકોને અવેરનેસ કરાવી અને એનું એક આ કાર્યક્રમનું અત્રે આયોજન કરવામાં આવ્યું હતું. આ તહેવાર અનુસંદર્ભે તમામ લોકોને ખાસ અપીલ છે કે ટ્રાફિકના નિયમોનું અને રોડ સેફટીના નિયમોનું ખાસ પાલન કરીએ અને પોતાનું અને પોતાના પરિવારનું આ પ્રકારની કોઈ પણ આ તહેવાર દરમિયાન કોઈ પ્રકારની દુર્ઘટના ન થાય તેના માટે એલર્ટ રહી અને બચાવની પ્રોપર કામગીરી કરીએ. ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વમાં 108 ઇમરજન્સી સેવાઓ સંપૂર્ણપણે સજ્જ. 140 કર્મચારીઓ ખડે પગે રહી ઇમરજન્સી સેવાઓ પૂરી પાડશે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન વધતી જતી ઇમરજન્સી પરિસ્થિતિઓને પહોંચી વળવા ભરૂચ જિલ્લામાં 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. 14 અને 15 જાન્યુઆરી 2026 દરમિયાન જિલ્લામાં કુલ 34 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત રાખવામાં આવશે અને તેમાં જોડાયેલ આશરે 140 ડ્રાઈવર, ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન સહિતના કર્મચારીઓ ખડે પગે તૈનાત રહેશે. ભૂતકાળના વર્ષોના આંકડા અનુસાર ઉત્તરાયણ દરમિયાન સામાન્ય દિવસોની સરખામણીમાં ઇમરજન્સી કોલ નોંધપાત્ર વધારો થતો હોય છે. ખાસ કરીને માર્ગ અકસ્માત, છત પરથી પડી જવાની ઘટના, દોરીથી કપાઈ જવા તેમજ ટ્રોમા કેસોમાં પણ વધારો જોવા મળે છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને ભરૂચ 108 સેવા દ્વારા ઝડપી પ્રતિસાદ અને સમયસર સારવાર પહોંચાડવા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા તમામ નાગરિકોને સલામતી માર્ગદર્શિકાનું પાલન કરીને જવાબદારીપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવી છે. કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં વિલંબ કર્યા વગર 108 પર સંપર્ક કરવા જણાવ્યું છે, જેથી આ ઉત્તરાયણનો પર્વ સૌ માટે સુરક્ષિત અને આનંદમય બની રહે. ધવલ પારેખ, 108 પ્રોગ્રામ મેનેજર. ખાસ અત્યારે જોઈએ તો ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ ચાલી રહ્યો છે અને તે 14 અને 15 એમ 2 દિવસ આપણે ઉત્તરાયણ જોવા જઈ રહ્યા છીએ. છેલ્લા 5 વર્ષના ડેટાને અનુસંધાનમાં જો આપણે ગુજરાતના લેવલે વાત કરીએ તો ગુજરાતની અંદર લગભગ ઉત્તરાયણના દિવસે લગભગ 35.42% જેટલો વધારો દેખાઈ રહ્યો છે, જ્યારે વાસી ઉત્તરાયણ એટલે કે 15મી તારીખના રોજ લગભગ 29% જેટલો વધારો દેખાઈ રહ્યો છે. આમ જે પ્રમાણે જો 5 વર્ષના ડેટાનું એનાલિસિસના હિસાબે જોઈએ તો ઉત્તરાયણના અને વાસી ઉત્તરાયણના દિવસે પડી જવાના, ધાબા પરથી પડી જવાના કેસીસ, માર્ગ અકસ્માતના કેસીસ અને દોરાથી કપાઈ જવાના કેસીસ મુખ્ય દેખાઈ રહ્યા છે. આ સાથે જો આપણે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની અંદર ટોટલી 34 એમ્બ્યુલન્સ કાર્યરત છે અને એના દ્વારા લગભગ સરેરાશ 97 જેટલા દરરોજ કેસોને પ્રતિસાદ અપાતો હોય છે. પરંતુ 14મી જાન્યુઆરીના ઉત્તરાયણના પર્વના દિવસે એની અંદર 3 થી 4% જેટલો વધારો દેખાઈ રહ્યો છે. પરંતુ વાસી ઉત્તરાયણના દિવસે લગભગ એની અંદર 121 જેટલા કેસીસ નોંધાય, એટલે કે 24 થી 25% જેટલો વધારો દેખાઈ રહ્યો છે. આ સાથે ખાસ એક ધ્યાન રાખવા જેવી બાબતો છે કે નાના છોકરાઓ સાથે વડીલોએ પણ એ ઉત્તરાયણ ઉજવવા સાથે રહેવું જોઈએ.
અને જે પતંગ ચગાવવાની જગ્યાએ હંમેશા ફર્સ્ટ એડ બોક્સ રાખવું જોઈએ. ઇલેક્ટ્રિક થાંભલા કે પોલમાં કે એવી જગ્યાએ પતંગ ના ઉડાડવા જોઈએ. અને આ સાથે 108 દ્વારા એક નંબર અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ઇમરજન્સી દેખાય તો તરત 108ને કોલ કરજો. 108 ઇમરજન્સી આપના સેવામાં તરત હાજર થઈ. આમોદ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આજરોજ આમોદ શહેરમાં આદિવાસી સમાજના આરાધ્ય દેવતા અને ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ પ્રસંગે આખું શહેર ગૌરવ ગાજ અને જનમેદનીથી ઝળહળી ઉઠ્યું હતું. સમસ્ત આમોદ તાલુકાના આદિવાસી સમાજના સહકારથી તિલક મેદાન ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ધામધૂમથી અને ઐતિહાસિક મહિમા સાથે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર પ્રતિમા અનાવરણ નહીં પરંતુ આદિવાસી અસ્તિત્વ અને સંઘર્ષ તથા સ્વાભિમાનનો પ્રચંડ ઘોષ હતો. આમોદ એપીએમસી માર્કેટથી લઈ 4 રસ્તા સુધી માનવ મેદની ઉમટી પડી હતી. આમોદ તાલુકાના 56 ગામડાઓ સહિત ભરૂચ જિલ્લાભરમાંથી હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો અને લોકો હાજર રહી સમાજની એકતાનું શક્તિશાળી પ્રદર્શન કર્યું હતું. ભવ્ય શોભાયાત્રા, સુપર ઝંકાર બેન્ડ, ઢોલ નગારા, તાલ અને એક જ ચાલે આદિવાસી ચાલેના ગગનભેદી નારાઓ સાથે આખું આમોદ આદિવાસી યુવક યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં ઝૂમી ઉઠ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા સાંસદ શ્રી મનસુખ વસાવાએ ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ અને બલિદાન તથા શહાદતને યાદ કરીને આદિવાસી સમાજને શિક્ષણ, સંગઠન અને સ્વાભિમાન દ્વારા આગળ વધવાની શક્તિશાળી અપીલ કરી હતી. આઝાદીની લડાઈમાં અનેક લોકોએ આઝાદીની લડાઈ લડી. એમાં આદિવાસી યુવાન બિરસા મુંડા પણ ઝારખંડમાંથી યુવાનોની સેના તૈયાર કરી, તીરકામઠાની સેના તૈયાર કરીને અંગ્રેજોની સામે લડ્યા. એમની તાકાત જોઈ અને જે યુવાનોની જે બિરસા મુંડાની જે બ્રિગેડ હતી એના તીરકામઠા સાથેનું યુદ્ધની તાકાત જોઈને અંગ્રેજોએ એમની ધરપકડ કરીને એમની સાથે દગો કર્યો અને એમને મારી નાખ્યા. એવો ઇતિહાસ આ બિરસા મુંડાના જીવનમાંથી આદિવાસી સમાજે ઘણી બધી પ્રેરણા લેવાની છે. આઝાદીની લડાઈ તો લડ્યા જ, પરંતુ સાથે સાથે તેમણે આદિવાસી સમાજમાં કે કોઈ પણ સમાજની અંદર કોઈ ભયંકરમાં ભયંકર બીમાર વ્યક્તિ હોય એના માટે પણ એ દવા આપતા હતા. એમની પાસે એવી ઔષધિ હતી ને એમની પાસે એવી કુદરતી કૃપા હતી કે ભયંકરમાં ભયંકર જે ડોક્ટર પણ ના પાડી શકે એવા બીમાર વ્યક્તિને સાજો કરી દેતા હતા. એટલે એને લોકો ભગવાન બિરસા મુંડા તરીકે માનતા હતા. બિરસા મુંડાએ ઓછી ઉંમરમાં 21 થી 25 વર્ષની ઉંમરમાં ખૂબ ક્રાંતિકારી કામ કર્યું. એને આદિવાસી સમાજના ઉત્થાન માટે બહુ સારી ઉચ્ચ કક્ષાની વાત કરી. એમણે તે વખતે કહ્યું, 18મી સદીમાં કહ્યું હતું, આ દેશ ગુલામ હતો ત્યારે એમ કહ્યું હતું કે આદિવાસીનો સાચો વિકાસ કરવો હોય તો આદિવાસી કેટલાક એમના કુરિવાજો છે, અંધશ્રદ્ધા છે, કેટલાક જે વ્યસનો છે, અંધશ્રદ્ધા કુરિવાજોના વ્યસનો છોડી અને અંગ્રેજી શિક્ષણ લેવું પડશે. એ વખતે એમને શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો છે. તો આદિવાસી સમાજને આજે મેં એ જ અપીલ કરી કે આપણે બિરસા મુંડાની પ્રતિમા અહીંયા સ્થાપિત કરી આમોદમાં. અને આદિવાસી સમાજના યુવાનો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં ભાઈ બહેનો બધા જ ઉપસ્થિત હતા. તો બિરસા મુંડાના જીવનમાંથી આપણે સૌએ પ્રેરણા લેવી જોઈએ અને સાચા અર્થમાં આદિવાસીના વિકાસ માટે દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ અનેક પ્રકારની બધી યોજના લઈને ચાલે છે. શિક્ષણથી માંડીને, રોજગારથી માંડીને બધી જ રીતના આપણા વિસ્તારની અંદર મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે. તો આ ઉદ્યોગોમાં પણ આપણે સારું શિક્ષણ પ્રાપ્ત કરીશું, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન વાળું શિક્ષણ પ્રાપ્ત કરીશું તો આ મોટા મોટા ઉદ્યોગોમાં આપણા યુવાનોને રોજગારી મળે, કામ મળે અને સરકારી નોકરી મેળવવામાં પણ ગુણવત્તાવાળું શિક્ષણ જે બિરસા મુંડાએ કહ્યું છે એ પ્રકારે અંગ્રેજી શિક્ષણ આપણે મેળવીશું તો આદિવાસી સમાજની, ગરીબ સમાજની એ ઉન્નતિ થશે. એ આજે અપીલ કરી અને આવનારા દિવસોમાં જે ભારત ભારત 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનો છે તે વખતે ગુજરાત ને ભરૂચ જિલ્લો પણ પાછળ ના રહે અને આદિવાસી સમાજ પણ પાછળ ના રહે. એટલા માટે મેં આદિવાસી સમાજને પણ વિકાસના માર્ગે જોડવાની અપીલ કરી. ઝઘડિયા તાલુકાના પાનેથા ગામમાં ખેડૂતોના ખેતી માર્ગ પરથી રેતી ભરેલા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાનેથા ગામમાં ખેડૂતોના સ્થાનિક ખેતી માર્ગ પરથી રેતી ભરેલ અતિ ભારે વાહનોની અવરજવર બંધ રાખવા બાબતે ગ્રામ સભાએ સર્વાનુમતે નિર્ણય યથાવત રાખ્યો છે. આ મામલે ગ્રામજનોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તેમના ખેતીના માર્ગ પરથી છેલ્લા 4 માસથી ઓવરલોડ અને રોયલ્ટી વગરની ભીની રેતી વાહનો પસાર થઈ રહ્યા છે, જેના કારણે ખેતીના માર્ગોને ભારે નુકસાન થયેલું છે તેમજ ખેડૂતના પાકને પણ
ધૂળ લાગવાથી કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામ પંચાયતના જણાવ્યા અનુસાર પાનેથા ગામના કોઈપણ રેતીની ક્વોરી લીઝની મંજૂરી નથી અને અન્ય ગામો તેમજ જિલ્લાની લીઝ ધરાવતા વાહનો અહીંયા ખેતીના માર્ગોનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી રહ્યા છે. આ માર્ગોનો ઉપયોગ સ્મશાન, કબ્રસ્તાન તેમજ 500થી વધુ ખેડૂતો ખેતમજૂરો કરે છે. ભારે વાહનોના કારણે જાહેર સલામતીને જોખમ ઊભું થયું હોવાથી પંચાયત દ્વારા નટ બોલ્ટવાળા બેરિકેડ લગાવી માત્ર રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્રામસભાએ સ્પષ્ટ કર્યું છે કે રસ્તો સંપૂર્ણ બંધ કરાયો નથી અને ખેડૂતોના ખેતી કામ, પાક વહન તથા આવશ્યક સેવા માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. અનુસૂચિત જાતિ, આદિવાસી વિસ્તાર અને પેશા અધિનિયમ 1996 તથા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ગ્રામસભાના અધિકારો મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતે સક્ષમ અધિકારીઓની નિયમ મુજબ મંજૂરી આપવા વિનંતી કરી છે તેમજ જાહેર હિત, ખેતી પાકના રક્ષણ અને માર્ગ સલામતી માટે રેતીના ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ આવશ્યક હોવાનું જણાવ્યું છે. મારું નામ તડવી રાકેશભાઈ અરવિંદભાઈ, સરપંચ શ્રી ગ્રામ પંચાયત પાનેથા. આજરોજ તારીખ 12/1/2026ના રોજ અમો જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીની કચેરીએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને રૂબરૂ અમને જે નોટિસ પાઠવેલી હતી 57(1) અને 249ની નોટિસ, એના જવાબ રૂપે અમો અહીં આવેલ છે અને અમને એ પણ જણાવેલ હતું તાલુકા વિકાસ અધિકારી સાહેબ તરફથી કે આ રસ્તો ખોલી દેવામાં આવે. આ સદર રસ્તો અમોએ ગ્રામ પંચાયત પાનેઠાની સામાન્ય સભા તારીખ 11/11/2025 અને 19/12/2025ના સામાન્ય સભાના ઠરાવની અંદર અમે લીધેલ હોય. સદર ઠરાવો ગ્રામસભા તારીખ 24/12/2025ના રોજ અનું ગ્રામસભાએ એને બહાલી પણ આપેલી હોય. અમારો એરિયો અનુસૂચિત 5માં આવતો હોય અને ત્યાં પેશા કાનૂન લાગતો હોય, જ્યાં કોઈપણ બહારી લોકોએ વેપાર ધંધા માટે કે ઉદ્યોગીકરણ કરવા માટે ગ્રામસભાની પૂર્વ મંજૂરીની જરૂરિયાત હોય. સદર બાબત વારંવાર અમોએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને પણ આ બાબતે ધ્યાન દોરાયું હોય કે અમારો વિસ્તાર અનુસૂચિત 5માં આવતો હોય તો પેશા કાનૂન લાગતો હોય અને પૂર્વ મંજૂરી વગર આ રીતના બીજા જિલ્લાની લીઝના વાહનો અહીંયાથી પસાર થઈ શકે નહીં. એ લોકો પાસે કોઈ પરમિશન, મંજૂરી નથી, છતાં પણ એ લોકોને એ વાતનું ધ્યાન ન લેતા અને અમને લાગી રહ્યું છે કે અમારે ગ્રામસભાનું કોઈ મહત્ત્વ કાગળ પર જ ખાલી દેખાઈ રહ્યું છે. આમ ગ્રામસભાનું આ લોકો કોઈ મહત્ત્વ રાખતા ન હોય અમને લાગી રહ્યું છે. તમારે બેરિકેડ લગાવવાની જરૂર કેમ પડી? બેરિકેડ કેમ લગાવી? અમારા ગામમાં પાનેઠા ગામની કોઈ પણ સાદી રેતી કે ક્વોરી લીઝ આવેલ ન હોય. આ જે પણ લીઝના વાહનો છે, રેતી ભરેલા વાહનો છે, એ બરોડા જિલ્લાના અને અન્ય ગામના વાહનો અમારા ગ્રામ પંચાયતના ખેતી વિષયક રસ્તા ગાડાવાટ રસ્તા પરથી પસાર કરતા હોય અને ખેતીને અને ખેતમજૂરોને અવરજવરમાં તકલીફ ઊભી થતી હોય અને ખેતીને ભારે સંખ્યામાં નુકસાન થતું હોય, કરોડો રૂપિયા નુકસાન થતું હોય, જેથી આવેલ ખેડૂતોની અરજીને ધ્યાને લઈને અમારે આ બેરિકેડ મારવાની. ભરૂચ જિલ્લા આહિર સમાજની APL 19 ક્રિકેટ સિઝનનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 19 વર્ષથી આહિર સમાજ દ્વારા APL ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ APL ક્રિકેટ સિઝનથી સમાજના યુવાઓ એકબીજાથી પરિચિત થાય તથા સમાજના કાર્યોમાં સહભાગી થાય તેવા ઉમદા આશયથી શરૂ થયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની 40 ટીમોએ ભાગ લીધો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટમાં મળેલી તમામ રકમ આવનાર ફેબ્રુઆરીમાં આહિર સમાજનો 9મો સમૂહ લગ્ન સંપૂર્ણ રકમ દાન કરવામાં આવશે તેવું ત્રાલસા ગામના આયોજકોએ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામમાં સમસ્ત ત્રાલસા ગામના માલધારી યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 28 ડિસેમ્બરથી લઈને 11 જાન્યુઆરી 2026 સુધી આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ટુર્નામેન્ટની ગત રવિવારના રોજ સેમિફાઇનલ અને ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં ફાઇનલમાં ભરૂચની શિવશક્તિ અને નાના સાંજાની ટીમ આમને સામને મુકાબલો થયો હતો, જેમાં નાના સાંજાની ટીમે ટોસ જીતી 10 ઓવરમાં 62 રન બનાવ્યા હતા. ત્યારે જેના જવાબમાં ભરૂચની શિવશક્તિ ટીમે સેકન્ડ બેટિંગમાં માત્ર 7 રનમાં જ ઓલ આઉટ થતાં નાના સાંજા ગામની ટીમનો વિજય થયો હતો, જેમાં ડીજે ઢોલ નગારાના તાલે વિજેતા ટીમને ઉત્સવ
મનાવ્યો હતો. વિજેતા ટીમને ફાઇનલની ટ્રોફી ભરૂચ જિલ્લા આહિર સમાજ દ્વારા દિનેશભાઈ આહિર અને ત્રાલસા ગામના ભક્ત અને ત્રાલસા ગામના યુવાનોના હસ્તે વિજેતાની ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ભરૂચમાં ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આજે 12 જાન્યુઆરી 2026ના રોજ આખો દેશ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે આ દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, કારણ કે સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ, તેમના વિચારો અનંતકાળ સુધી યુવાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. 19મી સદીના અંતમાં જ્યારે ભારત ગુલામી અને અંધશ્રદ્ધાની બેડીઓમાં જકડાયેલું હતું, ત્યારે સ્વામી વિવેકાનંદે વિશ્વને ભારતીય આધ્યાત્મિક અને માનવતાવાદનો ચહેરો બતાવ્યો હતો, જેને પશ્ચિમના દૃષ્ટિકોણને હંમેશના માટે બદલી નાખ્યો હતો. સ્વામી વિવેકાનંદ માત્ર એક સંન્યાસી નહોતા, તેઓ એક સમાજ સુધારક, વિચારક અને રાષ્ટ્રવાદી સંત હતા. ત્યારથી તેઓની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ અને યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના સ્ટેચ્યુ પાર્ક અને કલેક્ટર કચેરી નજીક આવેલી તેમની પ્રતિમાને મહાનુભાવો દ્વારા ફૂલહાર કરી તેઓના કાર્યને યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અતોડરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, યુવા મોરચાના જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ, શહેર યુવા મોરચા પ્રમુખ મિહિર સોલંકી, ભરૂચ પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના જિલ્લા અને શહેરના ભાજપ તેમજ યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. 12 જાન્યુઆરી એટલે યુવા દિવસ, સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ 12 જાન્યુઆરી 1863. ભારત દેશના એક સંન્યાસી કે જેઓએ ભારતીય સંસ્કૃતિના પ્રસાર પ્રચાર માટે સમગ્ર વિશ્વને સંદેશો આપેલો છે, યુવાનો માટે એક સંદેશો આપેલો છે, મહિલાઓ માટે પણ એમના પ્રેરણાદાયક સંબોધન છે અને ભારતને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે, ભારતીય સંસ્કૃતિના પ્રસાર પ્રચાર માટે એમને જે સંદેશો આપેલા છે એ ખૂબ જ અદ્ભુત છે. શિકાગોમાં એમના પ્રવચન વખતે પણ એમને અમેરિકાને સંબોધન કર્યું હતું, માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા, અને એ રીતે એમને જે સંબોધન કર્યું એ સમગ્ર વિશ્વમાં આજે પણ લોકો એમના આ પ્રવચનને સાંભળી રહ્યા છે, માણી રહ્યા છે કે આ એવી એક વિભૂતિ હતી કે જેમને સૌથી પહેલા એમના સંબોધનમાં બ્રધર એન્ડ સિસ્ટરનો ઉલ્લેખ કર્યો અને એમને આ ભારતની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ઋષિ પરંપરા પ્રમાણે અને એક ભાતૃત્વના ભાવ સાથે સમગ્ર વિશ્વને જોડવા માટે જે સંદેશો આપ્યો છે એ અદ્ભુત છે. યુવા દિવસ તરીકે આજે 12 જાન્યુઆરીને પણ ઉજવવામાં આવે છે અને આ સ્વામી વિવેકાનંદના સંદેશને યુવાનો સુધી, સમગ્ર વિશ્વ સુધી પહોંચે એ માટેની એક ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા તરફથી પણ આજે ભરૂચમાં એક સ્વામીજીના સ્ટેચ્યુને પુષ્પાર્પણ કરવામાં આવ્યો છે. આજના કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તેમજ સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા છે. સૌને ભારત માતા કી જય. ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનની જનજાગૃતિ ફેલાવવા પરંપરાગત પતંગોત્સવ યોજવામાં આવ્યો હતો. ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવા કાર્ય અને શહેર જિલ્લામાં કરવામાં આવતા હોય છે. જિલ્લામાં અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી, જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સંસ્થાએ 1225 ચક્ષુદાન, 20 દેહદાન, 20 જેટલા અંગોના દાન અને 4 બ્રેઇન ડેડ વ્યક્તિઓ દ્વારા 400થી વધુ પરિવારોને સાધન સહાય પણ કરવામાં આવી છે. સંકલ્પ ફાઉન્ડેશન સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન, અંગદાન પ્રત્યે લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુથી દર વર્ષે પતંગ ઉત્સવની ઉજવણી કરતું હોય છે અને દેહદાન અને માનવદાન કરનારા પરિવારનું સન્માન પણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ
પરંપરાગત પતંગોત્સવનું અને દેહદાન અને નેત્રદાન કરનાર પરિવારોનું સન્માનનું આયોજન શહેરના પ્રાર્થના સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો. આ પતંગ ઉત્સવમાં પતંગો ઉપર રક્તદાન, નેત્રદાન, અંગદાન સૂત્રોથી પતંગો ઉડાવી લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રાર્થના સ્કૂલના ટ્રસ્ટી જિગ્નેશ પટેલ, જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર આત્મી ડેલીવાલા, અતિથિ વિશેષમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ યોગેશ જોશી અને અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, રક્તદાન અને અંગદાન ક્ષેત્રે કાર્ય કરી રહી છે અને આ કાર્યોને વેગવંતુ બનાવવા માટે આજરોજ પ્રાર્થના વિદ્યાલય ભરૂચ ખાતે પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સમાજના અગ્રણીઓ, મહાનુભાવોની હાજરીમાં અને આશરે 700થી વધુ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આજે આ પતંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પણ આજના કાર્યક્રમનો સવિશેષ હેતુ એકમાત્ર હતો કે એમાં એવા પરિવારો કે જેમણે ચક્ષુદાન, દેહદાન, અંગદાન કર્યું છે એવા પરિવારોને અમે આજે સન્માનિત કરવામાં આવ્યા અને આ સન્માનના માધ્યમ દ્વારા પણ અમે સમાજમાં જનજાગૃતિ ફેલાવવાનો એકમાત્ર અમારો ઉદ્દેશ છે. ભરૂચ શહેર જિલ્લાના લોકોને હું હાકલ કરું છું કે આ જ રીતે આપણે જીવતા જીવ તો આપણે જેટલી પણ અન્યને મદદરૂપ બની શકતા હોય અને આપણે માનવ જીવનને આપણે સફળ બનાવી શકીએ એવો પ્રયત્ન આપણે સૌએ કરવો જોઈએ. પીજીપી કંપની દ્વારા કેનાલનું પાણી પાઇપલાઇન મારફતે લેવાના વિરોધમાં ગ્રામ સભા ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. તરસાડીમાં આવેલ પીજીપી ગ્લાસ દ્વારા કેનાલનું પાણી કંપની સુધી પાઇપલાઇન દ્વારા લઈ જવા મંજૂરી મેળવી છે, જેનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. કુંવરડા ગામે ખેડૂતોને નહેરનું પાણી છેલ્લે મળે છે તે પણ ઓછા પ્રમાણમાં મળે છે. સિંચાઈ માટે ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી, ત્યારે કઈ રીતે કંપનીને પાણી લઈને આપી શકાય? ગ્રામસભામાં ઠરાવ વગર કલેક્ટર અને સિંચાઈ વિભાગ દ્વારા કઈ રીતે મંજૂરી આપવામાં આવી છે, તેમજ ગ્રામ પંચાયત ગૌચરની જમીન પણ મેળવવા માટે કંપની દ્વારા ગ્રામ પંચાયતમાં અરજી કરવામાં આવી હતી. ગ્રામસભામાં કંપનીને કોઈ પણ હિસાબે સિંચાઈનું પાણી લઈ જવા માટે મંજૂરી નહીં આપવામાં આવે તેવો કરાર કરવામાં આવ્યો હતો. જે તે સંબંધિત ઓફિસે ગ્રામ પંચાયતનો ઠરાવ મોકલી કામ અટકાવવા માટે ગ્રામજનોએ રજૂઆત કરી હતી. ગ્રામસભાનો મહત્ત્વનો મુદ્દો એવો છે, મુખ્ય મુદ્દો કે બાજુનું ગામ છે અમારું તરસાડી, ત્યાં પીજીપી ગ્લાસ કરીને એક ફેક્ટરી આવી છે. તો એમણે સિંચાઈ વિભાગ પાસેથી પાણી લેવા માટે એ લોકોને પાણીની જરૂર હોવાથી એ લોકોએ પાણી લેવા માટે સિંચાઈ વિભાગની પરમિશન લીધેલી છે અને એ પરમિશનમાં એ લોકોએ કુંવરના ગામનો જે ફાટો છે 3150 મીટર એનો ઉલ્લેખ કરીને ત્યાંથી પાણી લેવા માટે એ લોકોએ પરમિશન લાવેલા છે. પરંતુ એ જે ફાટો છે અમારો 3150 મીટરવાળો એમાંથી અમારે ખેડૂતોને પાણી મળે છે, પણ ત્યાં પાણી પૂરતું આવતું નથી અને ખેડૂતોને ત્યાંથી પૂરતું પાણી મળતું નથી. તો એના માટે અમે એમનો વિરોધ કરવા માટે આ ગ્રામસભા યોજેલી હતી. આજે મારું નામ દિગ્વિજયસિંહ પ્રવીણસિંહ હતોદરિયા, રહેવાસી કુવાણદા ગામ. અમારે આજે ગ્રામસભા એ માટે યોજવામાં આવી છે કારણ કે પીજીપી ગ્લાસ તરસાડી ત્યાં એ લોકો પાણી કુવાણદા ગ્રામ પંચાયતમાંથી કુવાણદાની ગામની નહેરમાંથી પાણી લેવા માગે છે, પણ ખેડૂતોને પૂરતું પાણી મળી રહેતું નથી. ખેડૂતો રાતે દિવસ ખેતરોમાં પાણી પાય છે, દીપડા, સાપ જેવા જનાવરથી ભયભીત થઈને ખેતી કરે છે, પૂરતું પાણી એ લોકોને નથી મળતું. તો આ કંપનીને કયા હિસાબે પાણી આપે એમ, એટલે ખેડૂતોનો પૂરો વિરોધ છે ને આ ખેડૂતોને પાયમાલ કરવા માટે એ લોકોનું ષડયંત્ર છે. ને તરસાડીમાં એ લોકોનું નજીક જ છે 700 મીટર, ત્યાંથી પાણી નથી લેતા અને આ કુવાણદા ગામને હેરાન કરવા માટે કુવાણદામાંથી પાણી લેવાની પ્રયત્ન કરે છે. બાજુના ગામમાં આવેલી તરસાડી ગામમાં આવેલી પીજીપી ગ્લાસ કંપની તરફથી અમારા કુંવારદા ગામની અંદર માઇનોર કેનાલમાંથી જે ફાંટો લઈ જાય છે અને એના ઉદ્યોગ ચલાવવા માટે, એમાં આજ રોજ અમારા ગામ લોકોએ ખેડૂતોને અન્યાય થાય છે એના વિરોધમાં ગ્રામસભા યોજીને એને જે આ સિંચાઈનું પાણી અમારે નથી મળતું એને મળે એનો અમારો સખત વિરોધ છે. એના માટે સિંચાઈ ખાતાને કલેક્ટર સાહેબે જે અમારા ખરાબા માટે જે ફાળવણી કરેલ છે એની વિરુદ્ધમાં આરએનબીએ જે એને જે મંજૂરી આપી છે એનો વિરોધ છે અને અમારા તમામ ખેડૂતોને પૂરતું પાણી મળી રહે એના માટે અમે આજે ગ્રામસભા. સુરતના માંગરોળાના હથોડા ગામે પુઠ્ઠાના ગોડાઉનમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરતના માંગરોળના હથોડા ગામે આગની ઘટના બનવા પામી હતી. આ આગની ઘટનામાં પતરાના શેડમાં બનાવેલ ગોડાઉનમાં ભારે આગ લાગી હતી. ગોડાઉનમાં પેપરનો સામાન સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેને લઈને આગ અચાનક ભભૂકી ઉઠતા સળગતા વાર લાગી ન હતી. પેપરનો સામાન હોવાથી આગ બેકાબૂ બનતા પતરાના શેડ સહિત
આખું ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું. સોમિલન ફાયર સહિતના 3 ફાયર ફાઇટરો ઘટના સ્થળે આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઓલવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ આગની ઘટનામાં ગોડાઉન માલિકને ભારે નુકસાન થવા પામ્યું હતું અને આગ ઉપર હાલ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ અને નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.